નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેમના માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, રાજ્યમાં આવેલ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તો તેમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેઓને આર્થિક સહાય આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। આ યોજના અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેઓને સહાય આપવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કઈ કઈ કન્યાઓ મેળવી શકશે। તો કે મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ છે, તે સિવાય કેન્દ્રીય માધ્યમિક શૈક્ષણિક બોર્ડ છે, તો તે બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત જે શાળાઓ છે તો આ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે કે જેમાં રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી અને તે વિદ્યાર્થીનીએ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય તો તે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। તે સિવાય તો કે રાજ્યની જે માન્ય ખાનગી શાળાઓ છે, ખાનગી પ્રાથમિક શાળા છે કે જેમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી અને તે કન્યાએ ધોરણ 1 થી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને આગળ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય તો તે વિદ્યાર્થીની પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। તે સિવાય મિત્રો, જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને આગળ તેઓએ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય પરંતુ તેમના જે કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હશે તો પણ તે કન્યા આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। એટલે કે મિત્રો, હાલ અત્યારે જે કન્યાઓએ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ છે અને તેમના કુટુંબની જો 6 લાખ કરતા વાર્ષિક આવક ઓછી હશે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ મિત્રો મળવાપાત્ર સહાય વિશે, એટલે કે યોજના અંતર્ગત વિદ્યાર્થીનીને કેટલી સહાય છે તે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો જે અભ્યાસ છે તે પૂર્ણ કરે છે તો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીનીને કુલ 50,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। એટલે કે ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન અહીં 50,000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। હવે આ જે 50,000 છે તે કેવી રીતે આપવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો વિદ્યાર્થીની જ્યારે ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ 2 વર્ષના સમયગાળા દરમિયાન 20,000 ની સહાય છે તે વિદ્યાર્થીનીને મળવાપાત્ર થશે। તેમાં પણ આ જે 20,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે તેના વિશે આપણે વાત કરીએ તો કે ધોરણ 9 અને ધોરણ 10 નું જે શૈક્ષણિક વર્ષ છે તો શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના લેખે, એટલે કે 2 મહિના વેકેશનના બાદ કરી અને બાકીના જે 10 મહિના છે તો આ 10 મહિના સુધી દર મહિને ₹500 છે તે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે કે વાર્ષિક ₹5,000 ની સહાય છે તે જમા કરાવવામાં આવશે। ધોરણ 9 માં પણ 5,000 અને ધોરણ 10 માં પણ 5,000, આવી રીતે બંને વર્ષ મળી કુલ 10,000 ની સહાય છે તે આવી રીતે ચૂકવવામાં આવશે, જમા કરાવવામાં આવશે દર મહિને 500 લેખે। બાકી રહેતી જે 10,000 ની રકમ છે તે જ્યારે વિદ્યાર્થીની ધોરણ 10 ની પરીક્ષા પાસ કરશે તો ત્યારે વિદ્યાર્થીનીના બેંક ખાતામાં ₹10,000 ની રકમ જમા કરાવવામાં આવશે। આવી રીતે ધોરણ 9 અને ધોરણ 10 બંને વર્ષ થઈ કુલ 20,000 સુધીની સહાય આપવામાં આવશે। તે સિવાય ધોરણ 11 અને ધોરણ 12 નો જે અભ્યાસ કરે છે તો આ 2 વર્ષના સમયગાળા દરમિયાન ₹30,000 ની સહાય છે તે વિદ્યાર્થીનીને મળવાપાત્ર થશે। તેમાં પણ મિત્રો આ જે 30,000 ની સહાય છે તે કેવી રીતે આપવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ। તો કે ધોરણ 11 અને ધોરણ 12 નું જે શૈક્ષણિક વર્ષ છે તો આ વર્ષ દરમિયાન મિત્રો 10 માસ, એટલે કે 10 મહિના લેખે 2 મહિના વેકેશનના બાદ કરી અને બાકીના જે 10 મહિના છે તો આ 10 મહિના સુધી દર મહિને ₹750 છે તે વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે કે વાર્ષિક ₹7,500 છે તે વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે દર મહિને 750 લેખે। એવી રીતે ધોરણ 11 માં પણ 7,500 અને ધોરણ 12 માં પણ 7,500, બંને વર્ષ મળી કુલ 15,000 ની રકમ છે તે આવી રીતે દર મહિને 750 ના હપ્તા લેખે જમા કરાવવામાં આવશે। અને બાકી રહેતી જે 15,000 ની રકમ છે તે વિદ્યાર્થીની જ્યારે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરશે એટલે મિત્રો બાકી રહેતી 15,000 રકમ છે તે વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે આવી રીતે ધોરણ 11 અને ધોરણ 12 માં બંને વર્ષ મળી કુલ 30,000 સુધીની સહાય આપવામાં આવશે, જેથી કરી વિદ્યાર્થીની ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે
તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ 50,000 સુધીની સહાય છે તે વિદ્યાર્થીનીને મળવાપાત્ર થાય છે। વાત કરી લઈએ સહાયની જે રકમની ચૂકવણી છે તે કેવી રીતે કરવામાં આવશે, તો કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીને જે સહાય આપવામાં આવે છે તો તેમની જે ચૂકવણી છે તે ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। હવે જે કિસ્સામાં વિદ્યાર્થીનીના માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં મિત્રો અહીં સહાયની રકમ છે તે સીધી વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। અરજી ફોર્મ વિશે ચર્ચા કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે મિત્રો જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે એટલે રાજ્યની જે શાળાઓ છે તો તે શાળાઓ તરફથી જ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવામાં આવશે। વિદ્યાર્થીની જાતે અરજી ફોર્મ નહીં ભરી શકે। અહીં વિદ્યાર્થીનીએ જે ધોરણ 9માં જે શાળામાં એડમિશન લીધેલ છે તો તે શાળામાંથી જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવામાં આવશે। શાળા દ્વારા જે CTS નું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે, જેથી કરી મિત્રો જ્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થશે એટલે તમે જે શાળામાં એડમિશન લીધેલ છે તે શાળાનો સંપર્ક છે તે તમારે કરવાનો રહેશે। મિત્રો અહીં જે શૈક્ષણિક સત્રની જે શરૂઆત છે તે જૂન માસથી ગણવાની રહેશે અને પાત્રતા ધરાવતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેઓને જે જૂન માસની સહાયની રકમ છે તે સંબંધિત બેંક ખાતામાં જૂન મહિનામાં જમા કરાવી દેવામાં આવશે। અન્યથા મોડામાં મોડું છે તે જુલાઈ મહિનામાં તે સહાયની રકમ જમા કરાવવામાં આવશે। એટલે કે જુલાઈ મહિનામાં જૂન અને જુલાઈ બંને મહિનાની એકી સાથે જ સહાયની રકમ છે તે બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને ત્યાર પછી જે શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકી રહેતા જે મહિનાઓ છે તો તેઓની જે સહાયની રકમ છે તે જે તે મહિનાની 10 તારીખ સુધીમાં વિદ્યાર્થીનીના માતાના ખાતામાં અથવા તો વિદ્યાર્થીનીના ખાતામાં જમા કરાવવામાં આવશે। મિત્રો અહીં જે ચાલુ શૈક્ષણિક વર્ષ છે તો આ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીનીઓ ધોરણ 8 થી ધોરણ 11 માં અભ્યાસ કરે છે અને તે વિદ્યાર્થીનીઓ આવતા શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ મેળવશે તો તેવી વિદ્યાર્થીનીઓ પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, તેને પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। મિત્રો અહીં શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા જરૂર જણાશે ત્યાં મિત્રો વિદ્યાર્થીનીઓની હાજરી છે તે હાજરીની તપાસ કરવા માટે અચાનક શાળાની મુલાકાત લેવામાં આવશે અને મિત્રો જે વિદ્યાર્થીની હાજરી છે તે અગાઉના મહિનામાં 80% કરતા ઓછી હશે તો તે વિદ્યાર્થીનીઓને જે સહાય આપવામાં આવે છે તે સહાય બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો અહીં તમારી જે હાજરી છે તે ઓછામાં ઓછી 80% ફરજિયાત હોવી જોઈએ। જો 80% કરતા ઓછી હાજરી થશે તો મિત્રો તમને જે સહાયની રકમ છે તે બંધ કરી દેવામાં આવશે। કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દે છે તો તેવા કિસ્સામાં જે આગળની એટલે કે બાકી રહેતી જે સહાયની રકમ છે તે મળવાપાત્ર રહેશે નહીં, પરંતુ વિદ્યાર્થીનીને જે ચૂકવેલ રકમ છે સહાયની તે રકમ પરત લેવામાં આવશે નહીં। તે સિવાય મિત્રો અહીં યોજનાના નિયમ મુજબ જે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જે સહાયની રકમ મળવાપાત્ર થાય છે, જેમ કે ધોરણ 9 અને ધોરણ 10 ના અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ જે 20,000 ની સહાય આપવામાં આવે છે તેમાંથી જે 10,000 ની સહાય છે તે ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર થાય છે। એવી જ રીતે ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 30,000 ની સહાય આપવામાં આવે છે, તેમાંથી કુલ 15,000 ની જે સહાય છે તે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર થાય છે। તો આવી રીતે નિયમ મુજબ જે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જે સહાયની રકમ છે તે મિત્રો જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યાર પછી તેઓને સહાયની રકમ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય તો કે વિદ્યાર્થીનીને જે સરકારની અન્ય કોઈ પણ યોજના અંતર્ગત જો સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થતો હશે તો પણ તે વિદ્યાર્થીની આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। તો આ રીતે મિત્રો ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે અગત્યની યોજના કહી શકાય નમો લક્ષ્મી યોજના, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીની ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।